કોઈ પણ વસ્તુની જ્યારે તમારે બહુ અતિ તાલાવેલી હોય, બહુ ઈચ્છા હોય ને, અને જો તરત એ વસ્તુ તમને મળી જાય ને તો એની કિંમત ના રહે. નિલેશભાઈ રે, તમે આંબો રોપો અને તરત ફળ આવી જાય તો એ ફળની કિંમત ના રહે સાહેબ. હા, પણ એ આંબાને 5 વર્ષ સુધીને તમે માવજત કરો, એને પાણી પાવ, ટાઈમે ખાતર નાખો, હા, ત્યારે એ આંબો ધીમી ધીમે જેમ મોટો થાય ત્યારે એ કેરી પાકે ને ત્યારે એ કેરીનો સ્વાદ અમૃત જેવો આવતો હોય છે. એમ ગઈકાલે સાહેબ આપણે ભાગવતની અંદર મંગલાચરણ નો મહાત્મ્યમાં જોઈ ગયા કે 5200 વર્ષ પહેલા ભક્તિ દેવી સાહેબ વિચાર કરો રડે. હા, હવે ભક્તિ જો રડતી હોય તો આપણે કોની પાસે અપેક્ષા રાખવી? જેમ કે આ ઘરની અંદર આપણી માતાઓ રડે. હું તો સાહેબ બધાને કહું ક્યારેક ક્યારેક ગામડામાં, હા, કે આપણે બધા અન્ય મંદિરના દેવો દેવતાઓને 25 હજારની હાડી પહેરાવી દો છો, પણ એ 25 હજારની હાડી ત્યાં પહેરાવવાની જરૂર નથી. તમારી ઘરની તમારી ધર્મપત્ની છે ને, તમારી માં બેઠી હોય ને, એને 2500ની સાડી પહેરાવી દેશો ને તો ઓલી જગદંબા બહુ રૂપાળી રૂપાળી લાગશે સાહેબ. કારણ કે ઘરની કોઈ પણ જગદંબા સાહેબ રડવી ન જોઈએ. ચાહે અને અમારા સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ દંતાલી વાળા, નામ તમે સાંભળ્યું હોય તો, એ પોતે ક્યાંક બોલેલા એમનું વાક્ય મને ખબર છે કે તમારું ઘર જો સુખી સંપન્ન સમૃદ્ધ હોય, તમારા ઘરમાં કોઈ પ્રકારની કંકાસ ન થતી હોય, તમારા ઘરમાં ક્યાંય વાસણ ખખડતા ન હોય, ત્યારે સમજી લેવાનું તમારા ઘરના 4 પાત્રો બહુ સહન કરતા હશે. હા, અને એ 4 પાત્રોની અંદર એક ખૂણાની અંદર તમારી માં તમારું સહન કરતી હશે, એક ખૂણાની અંદર સાહેબ તમારી પત્ની તમારું સહન કરતી હશે, એક ખૂણાની અંદર તમારી બેન તમારું સહન કરતી હશે, અને એક ખૂણાની અંદર તમારી દીકરી તમારું સહન કરતી હશે સાહેબ. આ 4 પાત્રો જ્યારે ઘરની અંદર સહન કરે છે ને, એ ઘર સ્વર્ગ બની જાય છે. પણ એ સહન કરે છે એટલે એવું નથી કે એને રડાવા સાહેબ. કારણ કે યા દેવી સર્વભૂતેષુ, આ શક્તિ પણ છે, આ માતૃ પણ છે, આ લક્ષ્મી પણ છે, બધું જ આની અંદર છે. અને એ ઘરની જો જગદંબા રડે, એની આંખમાંથી દડ દડ આંસુ વહા જાય તો સાહેબ ઘરના દેવતાઓ આપણી ઉપર રાજી ન રહે. હા, એટલે જીવનની અંદર સાહેબ ઘરની અંદર જો તમારી માં હોય, તમારી દીકરી હોય, તમારી બેન હોય, કે સાહેબ તમારી પત્ની હોય, એનું બહુ ધ્યાન રાખો સાહેબ. આ જેટલું એ પિયર પક્ષનો ત્યાગ કરીને તમારા સાસરીમાં આવી છે, એને એટલો વિશેષ પિયર કરતા પ્રેમ આપો. જો સાહેબ એ જગદંબા તમારા ઘરને સ્વર્ગમાં બનાવી દેશે, અને એ ધારશે ને તો યમરાજ જો કદાચ તમારી ઘરે તમારો પ્રાણ લેવા આવશે તો એ જગદંબાની જો આજે ભક્તિ, એની આસ્થા, એની નિષ્ઠા જો તમારા પરિવાર પર અનન્ય હશે ને, તો એ જગદંબા યમરાજને કહેશે કે તું અહીંથી મારા ઘરથી બહાર નીકળી જા, હજુ મારા ઘરમાં તારે હજુ પાટો મારવાની જરૂર નથી, હું બેઠી જ છું. આ સત્યવાન સાવિત્રી તમે જોવા જાઓ, એને સ્વયં પોતે પોતાના પતિની એટલી તન અને મનથી સેવા કરી કે યમરાજને પણ સાહેબ એના પતિને છોડી દેવા પડ્યા, એવી શક્તિ ધરાવે છે. પણ જીવનમાં સાહેબ એ ભક્તિ રડે તો કોઈ સાધુ સાહેબ અંદરથી એની વેદના એને સતાવતી હોય છે. 5200 વર્ષ પહેલા જ્યારે નારદ મુનિ મહારાજ મૃત્યુની ધરતી ઉપર અન્ય તીર્થોની અંદર ફરતા 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 જ્યારે યમુનાના ઘાટે ગયા, ભક્તિ દેવી રડે છે સાહેબ. આ કારણ કે એના 2 દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્યના બુઢાપો આવી ગયો.
માં સ્વયં યુવાન છે અને એના દીકરાઓ જો ઘરડા થઈ જાય, કોઈ માં સાહેબ એવું ન ઈચ્છે કે મારી પહેલા મારો દીકરો ચાલ્યો જાય. આ કોરોના કાળની અંદર અસંખ્ય છોકરાઓ આ ધરતીમાંથી ચાલ્યા ગયા સાહેબ. ત્યારે જગદંબાને બહુ આજે સાહેબ અંદરથી વેદના સતાવતી હશે.